વલસાડ જિલ્લો અને પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અડધી રાત્રે સ્થાનિક ચર્ચમાં બાળ ઈસુના જન્મોત્સવને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે ચર્ચોમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે. અહીં અગાઉ પોર્ટુગીઝોનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મના લોકો વસે છે. ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસની ઉજવણી માટે સ્થાનિકોએ પોતાના ઘરોને રંગબેરંગી લાઇટથી સુશોભિત કર્યા હતા. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ એકબીજાને क्रिसमसની શુભેચ્છા પાઠવી હતી. तो मेरी पूरी फैमिली इधर ही है, तो मैं हर क्रिसमस घर आती हूँ सेलिब्रेट करने फैमिली के साथ. पहले हम लोग मिडनाइट मास जाते हैं रात को 24th के मिडनाइट को, तब ताकि मिडनाइट के बाद 25th हो जाता है. हम लोग सब चर्च जाते हैं साथ में, वहाँ पे प्रे करते हैं, फिर एक दूसरे को वहाँ पे विश करते हैं, फिर घर पे आते हैं, एक दूसरे को फैमिली को ग्रीट करते हैं, क्रिसमस प्रेजेंट्स खोलते हैं और फिर सुबह को अगेन पूरी फैमिली को मिलते हैं. सब लोग एक दूसरे को स्वीट्स बांटते हैं और फिर लंच डिनर साथ में करते हैं. ऑब्वियसली हर जगह लाइट्स है, बहुत बहुत फेस्टिव है दमन. लाइक एवरीवन वांट्स टू बी इन दमन राइट नाउ.